નમસ્કાર મિત્રો, મારું નામ કવિતા છે। હું એક નાના ગામમાં રહું છું અને એક વિધવા છું। મારા પતિના અવસાન પછી મારી દુનિયા સાવ સૂની થઈ ગઈ હતી। ઘર ચલાવવું અને જિંદગીના દિવસો મારા માટે પહાડ જેવા ભારે થઈ ગયા હતા। પરંતુ મારા પતિ પાછળ 5 વીઘા જમીન છોડીને ગયા હતા, જે મારા જીવનનો એકમાત્ર સહારો હતી। ગામડામાં એકલી સ્ત્રી માટે ખેતી કરવી ખૂબ મુશ્કેલ હોય છે, છતાં દીકરી સમાન એ જમીનનો ટુકડો સાચવીને હું જેમ તેમ મારું ગુજરાન ચલાવતી હતી। એક બપોરે હું ખેતરના શેઢે લીમડાના ઝાડ નીચે બેસીને કાવજાવ ગરમીમાં આફી રહી હતી અને મારા ભવિષ્યના વિચારોમાં ખોવાયેલી હતી। ત્યાં જ અચાનક કોઈના ચાલવાનો અવાજ આવ્યો। મેં નજર ઊંચી કરીને જોયું તો એક ઊંચો મજબૂત બાંધાનો અને શ્યામ વર્ણનો નવયુવાન મારી તરફ આવી રહ્યો હતો। તેણે સાદા કપડાં પહેર્યા હતા અને ખંભે દાંતરડું હતું, જેનાથી તેની સાદગી અને મહેનતુ ખેડૂતના સંસ્કાર દેખાઈ આવતા હતા। તેણે સ્મિત સાથે નમસ્તે કર્યું અને કહ્યું, રામ રામ, મારું નામ રમેશ છે। હું બાજુના ગામડાથી આવ્યો છું અને આ તમારી બાજુનું જે ખાલી ખેતર છે તે મેં ભાગે રાખ્યું છે। આજથી હું અહીંયા ખેતી કરવાનો છું। મેં સાંભળ્યું છે કે તમે અહીંયા એકલા જ ખેતી સંભાળો છો, એટલે ઓળખાણ કરવા આવ્યો। મેં શાંતિથી જવાબ આપ્યો, સારું કર્યું, ભલે આવ્યા। એ દિવસે અમારો આટલો જ પરિચય થયો અને તે પોતાના ખેતરમાં કામ કરવા ચાલ્યો ગયો। હું પણ મારું કામ પતાવી ઘરે પાછી આવી, પણ મનમાં થયું કે માણસ બહુ ભદ્ર અને સંસ્કારી લાગે છે। બીજા દિવસથી જ રમેશ રોજ સવારે વહેલો ખેતરે આવી જતો। તે ખૂબ જ મહેનતુ ખેડૂત હતો। ધીમે ધીમે સમય વીતતો ગયો અને અમારી ઓળખાણ વધતી ગઈ। ક્યારેક બપોરે ભાતું ખાતી વખતે શેઢે બેસીને અમારી વચ્ચે નાની મોટી વાતો શરૂ થઈ। રમેશનો સ્વભાવ બહુ જ દયાળુ હતો। ક્યારેક મારું પાણીનું બેડું ભારે હોય તો તે કૂવેથી ભરી આપતો, તો ક્યારેક મારા ખેતરમાં નીંદણનું કે હળ ચલાવવાનું અઘરું કામ તે સામેથી આવીને કરી આપતો। તેના આ મદદરૂપ સ્વભાવને કારણે મારું એકલવાયું અને કષ્ટદાયક જીવન થોડું હળવું થવા લાગ્યું। એક દિવસ ચોમાસાની શરૂઆત હતી અને સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા। હું ખેતરમાં કપાસના છોડની આસપાસ કામ કરી રહી હતી। ત્યાં જ અચાનક મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો। પવન એટલો તેજ હતો કે ખેતરમાં ઊભા રહેવું પણ મુશ્કેલ હતું। દોડતા જ અચાનક મારો પગ કાદવમાં લપસ્યો અને હું જોરથી નીચે પડી ગઈ। પડવાના કારણે મારી કમર અને પગમાં એટલી અસહ્ય ઈજા થઈ કે મારાથી ઊભા થઈ શકાય તેમ નહોતું। મારા મોઢામાંથી સિંચ નીકળી ગઈ। મારો અવાજ સાંભળીને બાજુના ખેતરમાંથી રમેશ દોડતો દોડતો આવ્યો। તેણે સહેજ પણ મોડું કર્યા વગર મને ખૂબ જ સાવધાની અને આદરપૂર્વક ઊંચકી અને ખેતરમાં બનાવેલી નાની ઝૂંપડી એટલે કે ઢાળિયામાં લઈ જઈને બેસાડી। હું દરદથી કણસી રહી હતી અને વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો। રમેશે તરત જ પોતાના થેલામાંથી પીવાનું પાણી આપ્યું અને મને હિંમત આપી। સાંજ પડી ગઈ, છતાં વરસાદ ચાલુ જ હતો। રમેશ મને એ હાલતમાં એકલી મૂકીને ન ગયો। તે આખી રાત ઝૂંપડીની બહાર ચોકી કરતો રહ્યો અને મારી સંભાળ રાખી। બીજા દિવસે સવારે વરસાદ બંધ થયો એટલે તે મને ગામના દવાખાને લઈ ગયો। ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે કમરમાં મચકોડ આવ્યો છે, એટલે અઠવાડિયું આરામ કરવો પડશે। રમેશ મને મારા ઘરે મૂકી ગયો। એટલું જ નહીં, મારી તબિયત ખરાબ હતી। તે દિવસોમાં તે રોજ સવારે અને સાંજે મારા ઘરે આવતો। તે પોતાના હાથે રસોઈ બનાવીને મને જમાડતો, મારી દવાઓનો સમય સાચવતો અને મારા ખેતરની સંભાળ પણ રાખતો।
તેના હાથની રસોઈમાં અને સેવામાં માત્ર સંભાવ નહોતી, પણ એ એક પવિત્ર સ્નેહ અને અપનાવવાની ભાવના પણ હતી. આ બધી બાબતોએ મારા મનમાં તેના પ્રત્યે ઊંડો આદર પેદા કર્યો. એક દિવસ સાંજનો સમય હતો. હું હવે ઘણી સાજી થઈ ગઈ હતી. અમે બંને ઓસરીમાં બેઠા હતા. વાતાવરણ ખૂબ જ શાંત હતું. ત્યારે જ અચાનક રમેશ મારી તરફ જોયું અને શાંત અવાજે કહ્યું, કવિતા, મારે તને કંઈક કહેવું છે. હું થોડી ગભરાઈ પણ બોલી, કહો ને રમેશ. તેણે ઊંડો શ્વાસ લીધો અને મારો હાથ પોતાના હાથમાં લઈને મક્કમતાથી કહ્યું, કવિતા, જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી તમારો આ સંઘર્ષ અને સાદગી મારા દિલમાં વસી ગયા છે. હું પણ આ દુનિયામાં એકલો જ છું. જો તમારી મંજૂરી હોય તો હું તમારો હાથ હંમેશા માટે પકડવા માંગુ છું. હું તમારી જિંદગીની આ એકલતા દૂર કરીને તમને દુનિયાની દરેક ખુશી આપવા માંગુ છું. શું તમે મારી સાથે લગ્ન કરશો? તેમના આ સચ્ચાઈ ભર્યા શબ્દો સાંભળીને હું પળભર માટે સ્તબ્ધ થઈ ગઈ. મારી આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી ઉજ્જળ જિંદગીમાં ફરીથી ક્યારેય પ્રેમનો સૂરજ ઉગશે. મેં નજરો ઝુકાવી લીધી અને મૌન રહીને જ તેના લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. મિત્રો, ત્યારબાદ ગામના લોકોની રૂઢિચુસ્ત વાતો અને સામાજિક બંધનોની પરવા કર્યા વગર અમે બંનેએ ખૂબ જ સાદગીથી ગામના મંદિરમાં લગ્ન કરી લીધા. આજે હું અને રમેશ સાથે મળીને ખેતી કરીએ છીએ અને ખૂબ જ ખુશાલ જીવન વિતાવી રહ્યા છીએ. ક્યારેક જે એકલતા મારા જીવનને કોરીને ખાતી હતી તેની જગ્યાએ હવે પ્રેમે લઈ લીધી છે. મિત્રો, તમે જ જણાવો કે તમને શું લાગે છે? એક ખેડૂત અને વિધવા મહિલાએ સાથે મળીને નવું જીવન શરૂ કરવાનો જે નિર્ણય લીધો તે સાચો હતો કે ખોટો? તમારો મત જરૂર શેર કરજો. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જિંદગી ક્યારેય અટકતી નથી. ભૂતકાળની પીડા ગમે તેટલી મોટી હોય, પણ જો સાચો સાથ અને આદર મળી જાય તો જીવન ફરીથી ખીલી ઉઠે છે. સમાજે પણ વિધવા મહિલાઓ પ્રત્યે પોતાનો દૃષ્ટિકોણ બદલવો જોઈએ અને તેમને સન્માનપૂર્વક જીવવાની બીજી તક આપવી જોઈએ. જો તમને મારી અને રમેશની આ હૃદયસ્પર્શી પ્રેમ કહાની ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ જીવંત યા મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવેલી હતી. તેને અન્યથા ન જોશો. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. ફરી મળીએ છીએ આવતીકાલે મિત્રો. રજા આપજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.